કોટવાળો બહેનો ભાઈઓ બાળ ગોપાલ આપનો આદિવાસી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું, સન્માન કરો, આપને હું આવકારું એટલા માટે કે દિવસે દિવસે મેળો વધતો જાય એ સાચી વાત છે, પણ સત્ય તરફ આપણે કેટલા વધ્યા? અહીંયા આ સતની ભૂમિ છે, પાંડવો સત્યા હતા, એ સત કમાયા, એ મિલી ગયા અને કઈ વધ્યું ઘટ્યું આપણને પ્રસાદ રૂપે મળ્યું, એ ભાવથી આપણે આવ્યા. અહીંયા એમ કહેવાય કે ભાઈ બળીની ગોટલી આલીને સતના પારખા કર્યા અને એનાથી આંબો ઉગ્યો ને આંબે કેરજી લાગીનો રસ કાઢીને જમાત કરી હતી પાંડવોએ. આ વાત કહેવાય. અને અહીંયા આંબો હતો, એ આંબો ઢળી પડ્યો, ગોઠી મારીને પાછો ઉભો થયો, ત્યારથી એને ગોઠિયો આંબો કહેવામાં આવે. પાંડવો અહીંયા ઘણો બધો સમય રોકાયેલા અને તપસ્યા પણ કરેલી. એની તપોભૂમિની અંદર આપ સૌ ઉપસ્થિત છો ત્યારે આપણી ફરજ શું બને કે પાંડવોના જીવનમાંથી, એમની કારકિર્દીમાંથી, એમની પરીક્ષામાંથી કંઈક બોધપાઠ કે શિખામણ આપણે લેવી પડે. ત્યારે આપને હું વિનંતી એમ કરું, અહીંયા જે કઈ આવ્યા છે માત્ર આપણે કુંડમાં નાવાથી આપણું પાપ ધોવાઈ જાય એવું કઈ નથી. કર્મે સુખી કર્મે દુખી કર્મે હારે કર્મે જીતે કર્મે બુડે ને કર્મે તરે કર્મની બલિહારી. કર્મની ક્રાંતિ થવી જોઈએ, ખાણી પીણીની ક્રાંતિ થવી જોઈએ. સારું ભોજન ખાઓ તો સારું ખૂન બને, સારું ખૂન બને તો સારા વિચાર આવે, સારી ભાવના જાગે અને સારા કર્મ કરે તો આપણને સારું ફળ મળે. આપણું આજ દિન સુધી તમામ અહીંયા આવે ભાઈઓ, લગભગ હું માનું ત્યાં સુધી 90% આદિવાસી ભાઈ બહેનો આવે, ખેતી કરીને જાતે કમાવા વાળા, મહેનત નો ખાય, પોતે જીવે ને બીજાને બદન જીવાડે. જો ખેડૂત ખેતી નહીં કરે તો બધા શું ખાય? હોનું ખવાય, ચાંદી ખવાય, બંગલા ખવાય, ગાંઠી ખવાય, રૂપિયા ખવાય, કોઈ ખાવાની ચીજ નહીં. તો જીવન જીવવાની પડવાની જે કઈ વ્યવસ્થા સુવિધા સગવડ છે એ ખેડૂતો પાસે. ત્યારે ખેડૂતો હતા તાનતા હે, જે મહેનત નહીં કરતા એ મોજ મજા કરે. ખેડૂતો ખેતરમાં મજૂરી કરે એટલું જ નહીં, બહાર ગામ મજૂરી કરવા જાય. આમ આપણા બાળકો મજૂરીમાં જન્મે, મજૂરીમાં જીવે, મજૂરી મરે. હક કિદાડમાં સંતોએ પોતપોતાની જવાબદારી અદા કરે. પોતાના વિસ્તારની અંદર એક તો ખોટા ખર્ચા, બિનજરૂરી દેખાદેખી વટવાળા ખર્ચા બંધ કરાવે, નશા મુક્ત સમાજ બનાવે. સંતોની, ગુરુઓની, મહંતોની, ધાર્મિક આગેવાનોની આ ફરજ છે. એ પોતપોતાની ફરજ અદા કરે. વાહે કૃષ્ણા થવા વાળી હે ને એ સમય આવી ગયો, બહુ લાંબો સમય. એમાંથી પોતાની જવાબદારી નિભાવવી પડે. અગર જવાબદારી નહીં નિભાવી તો શું થાય? તે વખતે ને કહેવાય, ને સેવાય, ને રેવાય તેવો સમય આવે. તે દિવસે કોઈ મદદે આવવાનું નથી. એટલા માટે પોતાની જવાબદારી અદા કરે, જવાબદારી નિભાવે. કોઈ પણ સંત પાઠ પૂજન કરતા હોય તો પાઠ હિની કહેવાય. પાઠ કેમ પૂરવો પડે? પાઠમાં કઈ કઈ વસ્તુ આવે, કઈ કઈ રચના આવે એ શીખાડવું પડે. હું શિક્ષક હું, એક એક વિષયના 50-50 પાઠ આવે, એ બધા પાઠ ભણાવવા પડે સોરઠ. ત્યારે મહારાજો, સંતો, સાધુ આપ પણ ભણાવજો કે મેં હાનો હાને ચિત્ર દોરો હે, ચોકા હું હે, 4 દીવા કેમ પૂરવા પડે, વસમાં 1 દીવો કેમ પૂરે, એની પણ વાત એને સમજાડી પડે. આપણી બોડી હે એ પણ પાઠ હે, કુદરતે બનાવેલો. સંતો કે ખંડમાં હે એ પંડમાં હે, ને પંડમાં હે એ ખંડમાં. તો આખા ખંડની ટોટલી વ્યવસ્થા આ શરીરમાં મેલેલી હે. માલિકી સર્જનહાર શીખાય, એની ઓળખાણ કરાવવી પડે આપણે. એટલે ઉપર હે ચાંદ, સૂરજ, પાણી, પવન, મેઘ, વીજળી, વાડી, બગીચા, ખેતર, જળચર, ભૂચર, વનચર, જીવ સૃષ્ટિ બનાવી.
એ તમામ પહાડ હોય, નદી હોય કે સમુદ્ર હોય, ટોટલી વ્યવસ્થા પાઠમાં આવે. એને હિકાડો ને સમજાડો તો પાઠ પૂર્યો અને પાઠ સમજાયો એમ કે હું નહીં પૂરતો, મને બરોબર એનો આવડતું નહીં એટલા માટે. અસલ સમજણ પડી જાય ત્યારે પણ હું કુદરતે રચના કરેલી ના પાઠમાં. એટલે આપ જે કરો તે તમારી જવાબદારી નિભાવવી જરૂરી છે. બીજી વાત, સમાજમાં અહીં પોતે સુખી થાવ, પણ ક્યારે થવાય? એક તો સોરજી વિશે ખાવાનું બંધ કરવું પડે. ગુરુ ગોવિંદે કીધું તો આગળના સંતોએ કીધું તો કે ભાઈ ધર્મ નહીં વિશે ખાતા હોય. હું તમો આ જગતના જીવ ટોટલી માણસમાં હોય કે પ્રાણીમાં હોય, પક્ષીમાં હોય કે વનસ્પતિમાં, એને ધર્મ આવે ત્યારે એનું ફળ પેદા થાય તે આપવું હોય. ધર્મ વગર કોઈ જીવ પેદા નહીં થતો. એટલા માટે એને પાળવું, માન સન્માન કરવું એ બહુ મહત્વની વાત છે. એટલે એમાં આપણે રહેવું તો આ ધરતી ઉપર બીજ રૂપે આપવું રહેવું. બાકી એમને એમ ગમે તે જુદાઈ ગંડાઈ કરીએ બચાય એવું નથી. સમય બહુ કપરો આવી ગયો. એટલે આ સમયમાં પસાર થવા માટે ધર્મને ઓળખો, પણ આપો ધર્મને બદલે ધર્મમ જાતા રહ્યા. તો ધર્મની લડાઈ છે, જ્યારે ધર્મની લડાઈ કોઈ લડતો નથી. ત્યારે સંતો લડે, પણ સંતોને પણ કઈક ડાયવર્ટ કરી દેવામાં આવ્યા, જેના કારણે સંતો પણ ધર્મમાં જતા. તો કેલેન્ડરી પ્રજા है ધર્મવાળી છે, અને આદિવાસીઓને ચાંદ કેલેન્ડર है. એકમ, બીજ, ત્રીજ, પૂનમ થઈ, દસમ થઈ, અમાવસ થઈ, આજે કઈ ઘડી થઈ, એ કેલેન્ડર કોનું है? આદિવાસીઓનું, જે ચાંદ ને આધારે ચાલે. અને લગ્ન કરે, કોઈ પ્રસંગ કરે, કોઈ તહેવાર ઉજવણી કરે તો એના આધારે કરે, એ આપણું કેલેન્ડર. એટલે આપણે જો કેલેન્ડરમાં જતા રહેવું તો કઈક સમસ્યા પણ ખડી થઈ શકે. એટલા માટે આ બાબતને ભાન કરાવવું. પૈસા બચાવજો. ડીજે હે, દારૂ હે, પડીકીમાં બધા બાકાત થઈ જજો ને તો પોતાનું શરીર જર્જરિત થઈને મરે મરીને જીવવાનું. ની જીવતા આવડે અને ને રહેતા આવડે તો આ અવસર આપણને એક મહાન અવસર, માણસ અવતાર મળ્યો છે. એના અવતારને કેવી રીતે જીવવું એ પોતે ખોળી કાઢવાનું છે. કોઈ બીજું હિકાડવા વાળું નહીં. પોતાના ગુરુ પોતે બને અને પોતે આ વ્યવસ્થાની અંદર રહે. સંતો થોડી વાર સાંભળજો, કેમ કે સમાજ આપણો બહુ દુઃખી છે. મજૂરી કરી કરીને જીવે હે તો પછી એવી હાલત આપણા સમાજની કેમ થઈ? એ આપણી બધાની જવાબદારી. મારી મેં જવાબદારી કોઈ લીધી નહીં. મેં નોકરી કરીને રિટાયર થઈ ગયો એટલે આવું પાછું પેલી ટેવ રહી ગઈ. એટલે કોઈ આ જવાબદારી સંતોની, પોતાના ગામની, પોતાના શિષ્યોને કયા માર્ગે લઈ જવું એની પૂછના થવાની આવે. 20-25 દાડા કે મહિનો પૂરે તે વખતે તમામને જવાબ દેવો પડે. એટલે જવાબ દેવા માટેની પોતપોતે તૈયારી રાખો એવી મારી વિનંતી. સમય બદલાય છે. આગળવાળા કીજા દેવાય પંડિતની ભવિષ્યવાણી. પહેલા પવન ફરશે, નદીએ નહીં હોય, વીર જતી શકીને સાબરમતી કાંસુરો માગશે સંગ્રામ. કાંકરીએ તળાવે તંબુ તાણશે, 100 ગામની સીમ તાપશે. ઉત્તર ફકીરે સાહેબો આવશે, સાથમાં હનુમાન વીર. ધરતીમાં તે હેમર હાલે, ધરતી માંગે ભોગ. કેટલાક ખડકે સંહારશે, કેટલાક મરશે રોકે ને કેટલાક જાય ભોગે. તે સમય આવે ને બીજો કીધું એતીનો હેત હે, પ્રેમિયનો પ્રેમ જાય, ભાજેની બજાડી જાય, હકાનો હક પણ જાય, તેલની તર્પણ જાય, ગોળની ગળપણ જાય, ઘીની શિકાસની સોડમ જાય, મનકમાં માનવતા જાય. આ બધું પતી ગયું. પછી ગાય વાસણાને જાવ હે, આ વાત પૂરી થઈ ગઈ. નેવાનું પાણી મોગળેસર હે, એ વાત પૂરી થઈ ગઈ. દોડતી દીવા પર હે, પૂરી થઈ ગઈ. તો આ એલાન કેમ આલી? આ ભવિષ્યવાણી કેમ આલી? આવું પણ હે દિદાડે જોક પર લઈને જોક પલટો થવાનો હે, એ એલાન આલી. એટલે આ તમામ બાબતો પૂરી થઈ ગઈ. એટલા માટે આપણે હવે સતયુગમાં રહેવું છે, સતયુગમાં જીવવું છે. તો આપણી યોગ્યતા, આપણી લાયકાત, આપણા આચાર વિચાર, વાણી, વર્તન, વ્યવહાર કેવા હોવા જોઈએ એ માણસ રહેશે. એટલા માટે
આ એક સત્ય ભૂમિ ઉપર, આ તપોભૂમિ ઉપર આપણે સવાયા. આ બાબતનું બધાએ મંથન મનન ચિંતન કરજો. પોતે વિકાસ માટે આપણે કર્યું, સમાજ માટે અને દેશ માટે શું કર્યું. આપણા દેશ માટે કરોડો આદિવાસી મરી ગયા. નજીક આ માનગઢ ની અંદર એક જ દાડામાં 1505 માર નાખ્યા.